હેલો સ્ટુડન્ટ, આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 છે એનો અભ્યાસ છે એ કરી લીધેલો છે આગળના લેક્ચરની અંદર. યુનિટ નંબર 1 ની અંદર 20 ગુણનો પ્રશ્ન છે, યુનિટ નંબર 2 ની અંદર 20 ગુણનો પ્રશ્ન છે. હવે યુનિટ નંબર 3, તો યુનિટ નંબર 3 ની અંદર આપણે 15 ગુણનો પ્રશ્ન છે. યુનિટ 1 ની અંદર 1 થી 5 ચેપ્ટરનો સમાવેશ છે. યુનિટ 2 ની અંદર ફક્ત એક જ ચેપ્ટરનો સમાવેશ છે, જે ચેપ્ટર નંબર 6 હતું. યુનિટ 3 ની અંદર 7 ચેપ્ટરનો સમાવેશ છે. એમાં 7મું છે વેચાણ કળાનું મનોવિજ્ઞાન, 8મું છે વેચાણની પ્રક્રિયાઓ છે, 9મું છે વેચાણ પ્રક્રિયા નંબર 1 ગ્રાહકનું ધ્યાન ખેંચવું, 10 વેચાણ પ્રક્રિયા નંબર 2 ગ્રાહકને આવકારવો, 11 વેચાણ પ્રક્રિયા નંબર 3 રસ નિર્માણ કરવો, 12 વેચાણ પ્રક્રિયા નંબર 4 ખરીદવાની ઈચ્છાઓ જાગૃત કરવી, 13 વેચાણ પ્રક્રિયા નંબર 5 ખરીદીનો નિર્ણય કરાવવો. તો એમાં આપણે વેચાણ કળાનો મનોવિજ્ઞાનનો અભ્યાસ છે આજે કરીએ છીએ, 7 નંબરનું ચેપ્ટર. તો 7 નંબરના ચેપ્ટરની અંદર આ એની પ્રશ્નની રૂપરેખાઓ છે પાઠની અંદર. તો પાઠની અંદર રૂપરેખાઓ છે પ્રસ્તાવિકતા અને ખરીદ પ્રયોજન કે ખરીદીની આશાઓ. તો આ પ્રશ્ન છે આપણે માટે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાય એમ છે. તો ક્વેશ્ચન નંબર 1 લખવાનો છે, ખરીદ પ્રયોજનો કે ખરીદી આશયોનો વિગતે ચર્ચા કરો. ખરીદી પ્રયોજનો કે ખરીદી આશયોનો વિગતે ચર્ચા કરો. તો સૌ પ્રથમ લખો પ્રાસ્તાવિક. સેકન્ડ મુદ્દો લખો અર્થ. અને થર્ડ મુદ્દાની અંદર લખો ખરીદ પ્રયોજન કે ખરીદી આશયો. એમાં પેલું છે જીવંત રહેલી માનવીની ઈચ્છાઓ. પહેલો પોઈન્ટ છે જીવન રહેલી માનવીની ઈચ્છાઓ. સેકન્ડ છે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ. જુદા જુદા પ્રકારની લાગણીઓ. આર્થિક લાભ અને સમયની બચત. 5 નંબર છે આરામ અને સુખ સગવડ. 6 નંબર છે કલ્પનાશીલતા અને પ્રક્રિયા. પછી સેકન્ડ પ્રશ્ન છે ખરીદ પ્રયોજન કે આશયો કેમ જાણી શકાય છે. તો સેકન્ડ પ્રશ્ન છે ગ્રાહકોનો બાહ્ય દેખાવ કે વ્યક્તિત્વ પરથી. વર્તણૂક પરથી. થર્ડ જોઈતી વસ્તુઓ પરથી. 4 ગ્રાહકની વાતચીત પરથી. 5 ગ્રાહક સાથેના ભૂતકાળના પરિચય પરથી. પછી નંબર છે 4, એટલે તો આપણો પ્રશ્ન બનશે વેચાણ મુદ્દા માટે ટૂંક નોંધ પૂછી શકાય છે. વ્યવહારિક અભિગમ, કોઈ પણ વસ્તુની વિગત ચિત્રને આધારે વેચાણ મુદ્દાઓ નક્કી કરો. કોઈ પણ વસ્તુ છે એનું વિગત છે, કોઈ પણ ચિત્ર હોય વેચાણ મુદ્દાને આધારે નક્કી કરો. 5 અને 6ની જરૂર છે તો નહીં. તો અહીંયા જે પ્રસ્તાવના છે ને એ વેચાણ કળા માટે મનોવિજ્ઞાન છે એ પાયો છે, ટૂંક નોંધ સમજાવો એવી આપને પૂછી શકે છે. તો સૌ પ્રથમ આપણે પ્રકરણની રૂપરેખાઓ છે એ જોઈ. તો પ્રકરણની રૂપરેખાઓ જોયાને બાદ હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો આપણે પ્રશ્ન વાઇઝ યુનિટ છે એ ચલાવીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે એ આપણો એમ બનશે ટૂંક નોંધ લખો. વેચાણ કળા નો પાયો મનોવિજ્ઞાન છે. ટૂંક નોંધ લખો. વેચાણ કળાનો પાયો મનોવિજ્ઞાન છે. ટૂંક નોંધ લખો. વેચાણ કળાનો પાયો મનોવિજ્ઞાન છે. તો બીજા પ્રશ્ન માટે પ્રસ્તાવના છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના એટલે કે ટૂંક નોંધ છે એ જોઈ શકીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક વર્ષની અંદર આપણે જોવાનું છે.
तो આપણે શરૂઆત કરીએ છીએ કે વેચાણ વધારવા માટે આપણે સેલ્સમેન્સ છે એ વેપારી માટે મહત્ત્વની તક છે એ પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ પેઢી હોય, કોઈ પણ કંપની હોય, કોઈ પણ નું વેચાણ વધારવા માટે સૌ પ્રથમ આપણે મહત્ત્વનો આધાર કોની ઉપર છે તો કે સેલ્સમેન્સ ઉપર છે. જો સેલ્સમેન છે એ યોગ્ય સફળતા પ્રાપ્ત કરશું તો આપણે વેચાણ છે એ પ્રાપ્ત છે એ કરી શકીએ છીએ. તો વેચાણ વધારવા માટે સૌ પ્રથમ સેલ્સમેન છે એ કંપની અથવા પેઢી માટે જરૂરી છે. તો દરેક વેપારી છે એ વેચાણ વધારવા માટે સેલ્સમેન્સ છે એના માટે મહત્ત્વના છે. તો ઘણા વેપારીઓ એવું ઈચ્છે છે કે સેલ્સમેન્સ કેટલા વેપારીઓને મળે છે. વેચાણ વધારવા માટે સેલ્સમેન છે એ રોજ દૈનિક કેટલા વેપારીઓને મળે છે તેના ઉપર એનું મહત્ત્વ નથી, પરંતુ કેવી રીતે મળે છે એ વસ્તુ વધારે મહત્ત્વની છે. વેચાણ વધારવાનો મુખ્ય આધાર કોની ઉપર છે? પેઢી અથવા કંપનીને તો કે સેલ્સમેન્સ ઉપર છે. તો સેલ્સમેન્સને રોજનું કાર્ય શું કરવાનું છે તો કે માર્કેટિંગ કરવાનું છે. રોજ નવા નવા વેપારીઓનો સંપર્ક સાધવાનો છે, નવા નવા વેપારીઓને માલ એટલે કે પ્રોડક્ટ વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. તો રોજ એ કેટલા વેપારીને મળે એ જરૂરી નથી, પણ કેવી રીતે મળે છે એ જરૂરી છે વેચાણ વધારવા માટે. સેલ્સમેન્સ વેપારીઓને મળે છે ત્યારે શું રજૂઆત કરે છે એ જરૂરી નથી, પરંતુ કેવી રીતે રજૂઆત કરે છે પ્રોડક્ટ વિશે, કંપની વિશે, માલ વિશે તે વધારે મહત્ત્વનું છે. તો વેચાણ વધારવા માટે વેચાણ તરફ છે એ માનવશાસ્ત્રીય એક સિદ્ધાંત છે એ જરૂરી છે. વેચાણ વધારવા માટે વેચાણ છે એને માનવશાસ્ત્રીય સિદ્ધાંત છે એ જરૂરી છે, એટલે કે મનોવિજ્ઞાન વસ્તુઓ છે એ અહીંયા મહત્ત્વનું છે. તો દરેક મનોવિજ્ઞાન છે એ વેચાણ કળા માટે એક પાયાનું મહત્ત્વ સાબિત કરે છે. દરેક મનોવિજ્ઞાન છે એ વેચાણ કળા માટે એક પાયો છે. કેમ જમીન છે એના ઉપર આપણે ઇમારતો છે, મકાનો છે એ બનાવીએ છીએ તો પાયો છે એ જરૂરી છે. તો દરેક વેપારી બિઝનેસ પેઢીઓને વેચાણ વધારવા માટે મનોવિજ્ઞાન છે એ એક એના માટે પાયો સાબિત થઈ શકે છે. તો વેચાણ વધારવા માટે આપણે મકાન ચણવા માટે કેમ બેલા ઈંટોની શણતરની શરૂઆત કરીએ છીએ, એમ વેચાણ છે એ વધારવા માટે માનવશાસ્ત્રીય જ્ઞાન છે એ જરૂરી છે. અને માનવશાસ્ત્રીય જ્ઞાનની અવગણના કરીએ તો વેચાણમાં ક્યારેય આપણે વધારો કરી શકતા નથી. તો દરેક માણસ છે એ માનવશાસ્ત્રીય જ્ઞાન છે એની પાસે જરૂરી છે. એના દ્વારા જ આપણે વેચાણની અંદર સફળતાઓ સાબિત કરી શકીએ છીએ. એ માટે અહીંયા સાયકોલોજી વર્ડ્સની અંદર મનોવિજ્ઞાન સિદ્ધાંત છે એટલે કે પાયો છે એ મહત્ત્વનો છે. તો આપણે વેચાણ વધારવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ છે એ કરતા હોય, ઘણી બધી પ્રક્રિયાઓ છે એ આપણે પ્રયત્નશીલ બનતા હોય. તો વેચાણ વધારવા માટે દરેક ગ્રાહક છે એને સેલ્સમેન્સ માટે મનની સાથે મન બેસાડે. તો દરેક સેલ્સમેન છે એ માર્કેટિંગની અંદર જાય છે, વસ્તુનું વેચાણ કરવા માટે જાહેરાત કરે છે, ઇન્ફોર્મેશન આપે છે. પણ જે ગ્રાહક છે અને જે સેલ્સમેન છે એકબીજાના મન સાથે મન બેસશે ત્યારે જ વેચાણ છે એ શક્ય બને છે, બાકી ક્યારેય વેચાણ શક્ય બનતું નથી. નકર સેલ્સમેન પોતે પોતાની વાર્તાલાપ કરે છે અને ગ્રાહક છે એની વાર્તાલાપ સમજવા તૈયાર થઈ શકતો નથી. તો એ સેલ્સમેન્સ અને ગ્રાહક છે એ બંનેના મન સાથે મન બેસાડવા માટે માનવશાસ્ત્રીય વેચાણ કળા માટે ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓની ચર્ચાઓ છે એ માનવશાસ્ત્રીય માટે પ્રચલિત પદ્ધતિઓ છે. તો એ પ્રચલિત પદ્ધતિઓનો અભ્યાસ કરતાં પહેલાં આપણે મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યાઓનો અભ્યાસ છે એ કરી શકીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક વ્યાખ્યાઓની અભ્યાસ કરવા માટે શ્રી R.S. વુડ્સવર્થના મંત મુજબ માનવશાસ્ત્રના વાતાવરણમાં સંપર્કમાં થતી વ્યક્તિઓની પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે. કે આપણે દરેક માણસ છીએ, દરેક જીવિત છીએ, દરેક સમાજમાં રહીએ છીએ, દરેક સમાજની અંદર માણસ છે. તો હરેક માણસના વિચારો, વ્યવહારો, આસપાસનું વાતાવરણ, દરેક એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં અવારનવાર આવતી હોય છે,
તો દરેક વ્યક્તિઓ પોતપોતાની પ્રવૃત્તિઓ છે એ કરે છે અને દરેક પ્રવૃત્તિને આધારે વિજ્ઞાન છે એ સંકળાયેલું છે. તો માનવશાસ્ત્ર વાતાવરણમાં સંપર્કમાં થતી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ છે એનું વિજ્ઞાન છે. એટલે દરેક વ્યક્તિ સમાજમાં રહીએ છીએ, દરેક વ્યક્તિઓ આપણે જીવિત છીએ, આપણે એક સામાજિક માણસ છીએ, સામાજિક પ્રાણી છીએ, આપણે હરેક આસપાસના વાતાવરણમાં રહીએ છીએ અને એ વાતાવરણમાંથી આપણે એક વ્યક્તિ બીજી વ્યક્તિના સતત સંપર્કમાં આવીએ છીએ. દરેક વ્યક્તિઓની પ્રવૃત્તિઓ જુદી જુદી છે કે પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે પોતપોતાના વ્યવસાય છે એની પ્રવૃત્તિઓ છે. ખેડૂત છે એ ખેતી કરે છે, વણકર છે એ કપડાં વણે છે. તો દરેક પ્રવૃત્તિની અંદર એક વિજ્ઞાન સંકળાયેલું છે. એ વિજ્ઞાનને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે માનવશાસ્ત્ર છે એનું મુખ્ય વિષય વસ્તુ છે એ એક મનુષ્ય છે. એમ માનસશાસ્ત્રનું મુખ્ય એક વિષય વસ્તુ શું છે તો કે મનુષ્ય. તો કે દરેક મનુષ્ય શું છે તો કે જીવિત છે. દરેક મનુષ્ય કેવું છે તો કે સામાજિક પ્રાણી છે. દરેક માણસ છે એનું શું છે એક ચેતનમય પ્રાણી છે. એની મગજની અંદર ચેતાતંતુઓ છે એનાથી હાઇલાઇટ થઈ શકે છે. એમ તો આ એક માણસ છે સામાજિક શાસ્ત્રની અંદર છે, સામાજિક પ્રાણી છે. એમાં વૈજ્ઞાનિક રીતે આપણે અભ્યાસ કરીએ તો વિવિધ વિધાતાઓ એ માનવીનું એક સર્જન એવી રીતે કરેલું છે કે બીજા પ્રાણી કરતાં આ પ્રાણીની અંદર એક અનોખી છે એકરૂપતાઓ છે. એમ તો દરેક માણસ સામાજિક પ્રાણી છીએ આપણે, તો બીજા પ્રાણીઓની સરખામણીમાં આપણી માનવીની સ્વભાવની એકરૂપતાઓ છે એ અલગ જોવા મળે છે. તો આ માનવશાસ્ત્રમાં આવા વર્તન અને પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ કે દરેક માણસ છે એની કાર્યક્ષમતા, માનવીનું માનસિક જીવન, તેના મનમાં સતત ચાલતા મનોવ્યવહારો, તેની સંવેદનાઓ, તેની પ્રેરણાઓ, તેની લાગણીઓ, તેના વિચારો, સંકલ્પનાઓ, સંકલ્પો, સ્મરણો વગેરે માનસિક પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે છે. બીજા પ્રાણીઓની અંદર આવી વસ્તુઓની છે એની સમાવેશ પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. આપણે સમાજશાસ્ત્ર દ્વારા આપણે વિષય વસ્તુની અંદર આપણે એક મનુષ્ય છીએ અને આપણે એક સામાજિક પ્રાણીએ છીએ. બીજા પ્રાણીના વર્તન અને વિહેવ કરતાં આપણું વર્તન અને વિહેવ છે એ અલગ છે અને દરેક પ્રાણીઓના સ્વભાવ અને એની પ્રકૃતિની અંદર જે જોવા મળે છે એનામાંથી આપણે વિચિત્ર છે જોવા મળતી વર્તન, વિહેવ, જીવન જીવવાની રહેણી કહેણી અને મગજની અંદર ચાલતા, મનની અંદર ચાલતા સતત વિચારો, સંવેદનાઓ, લાગણીઓ, પ્રેરણાઓ જે બીજા સામાજિક પ્રાણીઓ એટલે કે બીજા પ્રાણીઓની સરખામણીમાં આપણામાં છે એ થોડુંક અલગ છે. એમ સેલ્સમેન્સ માટે આ માનવી છે એક જીવત માનવી છે. સેલ્સમેન્સ માટેના સંબંધમાં આ માનવી છે એક જીવત પ્રાણી છે એટલે કે સજીવ છે. એમ તો ગ્રાહકોને તેના મનની અસર છે એ કરી શકે છે અને માર્ગ છે એ બતાવી શકે છે. એમ તો સેલ્સમેન્સને વસ્તુ વેચાણ કરવા માટે ગ્રાહકો છે એની મનની અસર છે એ જાણી શકે છે અને એ માર્ગ બતાવી શકે છે. તો એ અંકુશમાં રાખીને સેલ્સમેન છે એ વધુ સફળતા એને ધ્યાનમાં રાખીને સૌથી વધારે સફળતા સેલ્સમેન છે એ માનવીના મન પાસેથી કુશળતાપૂર્વક કામ છે એ લઈ શકે છે. કે દરેક વ્યક્તિઓ છે એ સેલ્સમેન્સની અનુભવ લે છે, મુલાકાત લે છે, એકબીજાના વ્યક્તિઓને અંકુશમાં રાખીને સેલ્સમેન્સનો સફળતાનો આધાર છે એની કુશળતા છે, એની પાસેથી કેવું કાર્ય અને કેવું કામ મેળવવું. એમ આ માટે ગ્રાહકના મનની અંદર સતત ઉપસ્થિત થતા વિચારો છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે, ઈરાદાઓ છે, ભાવો છે, આવા વિચારો, ભાવો, વર્તન અને માહિતગાર છે એ રહેવું પડે છે. તો દરેક ગ્રાહક છે એ માણસ તંત્રની અંદર ઉપસ્થિત થતા એમ ઘણા બધા આવા લાગણીઓ હોય, આપણામાં ઈચ્છાઓ હોય, આપણામાં કંઈ અલગ અલગ ઈરાદાઓ હોય, આપણે એકબીજાના સ્વભાવ છે, વર્તનો છે, એનાથી દરેક માહિતગાર છે એ આપણે રહી શકીએ છીએ. તો દરેક માનવી છે એ પ્રકૃતિનું ચોક્કસ જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કે આપણે આ પ્રકૃતિમય વાતાવરણની અંદર રહીએ છીએ તો આવા હરેક જ્ઞાનનો આપણે અનુભવ છે એ મેળવી શકીએ છીએ. હરેક જ્ઞાનના અનુભવને દ્વારા આપણે સેલ્સમેન્સ પોતાની વેચાણ પદ્ધતિઓ છે એ ગોઠવી શકીએ છીએ અને એ વેચાણ પદ્ધતિઓ સેલ્સમેન્સ છે એ જે ગોઠવીએ છીએ એમાં આપણે એક માનસશાસ્ત્ર સિદ્ધાંતમાં સેલ્સમેન્સ ખૂબ જ ઉપયોગી નીવડી શકીએ છીએ.
એ માટે આપણે હટન નામના વિદ્વાનોએ કહ્યું છે કે વેચાણ કળા અને અર્થશાસ્ત્ર એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર રચાયેલું છે એમ. એ માટે મહાન મનોવૈજ્ઞાનિક છે એમ કહે છે હટન નામના કે વેચાણ કળા છે એ અર્થશાસ્ત્રની અંદર એક મનોવિજ્ઞાનના સિદ્ધાંત પર આધારિત છે એમ. મનોવિજ્ઞાનના સિદ્ધાંત પર આધારિત છે એમ. કેમ સાયન્સ એના નિયમો અને સિદ્ધાંત ઉપર આધારિત છે એ રીતનું એમ. રજલ અને બીચ નામના વિદ્વાનો લેખકે કહ્યું છે કે વેચાણ ગ્રાહકના મનમાં જ થઈ શકે છે, કે વેચાણ ગ્રાહકના મનમાં જ થઈ શકે છે. તો આપણે દરેક વેચાણ વેપારી પેઢીઓ બિઝનેસ કરતાઓને વેચાણ વધારવા માટે વેચાણ કળા છે એ મહત્ત્વનું છે. તો વેચાણ કળા માટે માનવશાસ્ત્ર વચ્ચેના સંબંધો સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે વિચાર કરવો જોઈએ એમ. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આર્થ રોડ નામના પુસ્તકમાં પ્રકાશે ફાળે થાય છે કે વેચાણ કળા એ વિજ્ઞાન નામનું પુસ્તક પ્રગટ કરી અને વેચાણની માનસિક કાનૂની વિશ્વને સમક્ષ રજૂ કરેલી છે એમ. તો કે આર્થ અને રોલ્ડ નામના પુસ્તકની અંદર વેચાણ કળાની અંદર એક મહાન વિજ્ઞાને એવું રીતનું પુસ્તક બહાર પાડેલું છે કે વેચાણ કળાનું વિજ્ઞાન નામનું પુસ્તક પ્રગટ કરી અને વેચાણની માનસિક કાનૂની વિશ્વની સમક્ષ રજૂ કરેલું છે એમ. કે વેચાણ કળાનું વિજ્ઞાન એટલે કે વેચાણ છે એ વધારવું હોય એમ. તો કે એ નામનું પુસ્તક પ્રગટ કર્યું, વેચાણ કળા વિજ્ઞાન એવા નામનું પુસ્તક પ્રગટ કર્યું. વેચાણની માનસિક કાનૂની છે એમ કે વેચાણ વધારવા માટે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ એ માટે વિશ્વને સમક્ષ આ રજૂઆત કરેલી છે. તો વેચાણનો માનસિક કાનૂની અંતરે કઈ રીતે આપણે લાગુ કરી શકીએ છીએ એની ચર્ચા કરીએ છીએ. તો ઘણી વખત આપણે વ્યક્તિઓ છીએ, સામાજિક કે આપણે મનુષ્ય છીએ, સમાજશાસ્ત્રની અંદરથી આપણો મનુષ્ય એ એક વિષય છે. આપણે સમાજની અંદર રહીએ છીએ, આસપાસના વાતાવરણની અંદર લઈએ છીએ, તો આપણે ઘણું બધું ચાલીએ છીએ, ઘણું બધું જોઈએ છીએ, ઘણું બધું લખીએ છીએ, ઘણું બધું વાંચીએ છીએ. છતાંય આપણે આ જોયેલું, લખેલું, વાંચેલું એ દરેક વસ્તુઓ યાદ રાખવાના પ્રયત્ન કરી શકીએ છીએ. પણ આ જ રીતે એક ગ્રાહક પણ અનેક પ્રકારના માલ સામાનની સંખ્યાબંધ જાહેરાતો જુએ છે, વાંચે છે, જુએ છે, સાંભળે છે, છતાં બધી જાહેરાતો તેને યાદ રહેતી નથી એમ. આપણે એક માણસ છીએ, બરાબર, સમાજની અંદર રહીએ છીએ, સામાજિક પ્રાણીઓ છે, તો આપણે લખીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ, છતાં ચાલીએ છીએ, છતાંય આપણે આ દરેક ક્રિયાઓ છે એ આપણે યાદ રાખવાના પ્રયત્ન કરીએ છીએ, પણ બધું પરફેક્ટ અને સ્પષ્ટ યાદ રહેતું નથી એમ. તો એ જ રીતે ગ્રાહક છે તો એ અનેક પ્રકારના માલ સામાન જોવે છે, સંખ્યાબંધ જાહેરાતો જોવે છે અને વાંચે છે, સાંભળે છે, છતાંય દરેક જાહેરાતો એના મનની અંદર યાદ રહેતી નથી અને દરેક મનની અંદર યાદ નથી રહેતી. તો ગ્રાહકોને આ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખરીદી કરવાનું પહેરવાનું કામ છે એ એક વેચાણ કળા છે. તો હરેક ગ્રાહકો છે એનું આ ધ્યાન કેન્દ્રિત થાય, આકર્ષણ થાય, એ આકર્ષણ કરવા માટે અને એ ગ્રાહક છે એ ખરીદી કરવાનું પ્રેરણા છે એનું મુખ્ય કાર્ય છે એ વેચાણ કળાનું છે. આપણે માની લઈએ છીએ કે કોઈપણ સંજોગોમાં ચીજવસ્તુઓ ગ્રાહકો પોતાની મેળે ખરીદી શકે છે. આપણે ઘણી વખત એમ કહી શકીએ છીએ કોઈપણ ગ્રાહક છે એને જ્યારે કોઈપણ વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય, માંગ થાય, તો એ પોતાની ઈચ્છા હોય તો તે પોતાની જરૂરિયાતો હોય તો એ લઈ શકે છે અને અનિવાર્ય જરૂરિયાત હોય તોય લઈ શકે છે. તો દરેક માણસ છે એને જીવનની જરૂરિયાતો હવા પાણી અને ખોરાક છે, અનિવાર્ય જરૂરિયાત મોજ શોખ ઉપર આવી જાય એમ. તો અમીર વર્ગ છે એની મોજ શોખ છે એ બહુ ઊંચી હોય છે, ગરીબ વર્ગ છે તો એની મોજ શોખ છે એ બધી એવી હોય છે. તો દરેક માણસ છે એની પ્રાથમિક જરૂરિયાતો હવા પાણી ખોરાક છે, તો એ તો દરેક માણસ માટે શક્ય છે. અનિવાર્ય જરૂરિયાતોની અંદર કહી શકીએ તો અનિવાર્ય જરૂરિયાતો એવી બધી હોઈ શકે છે કે મોજ શોખ કરવો એવી ચીજ વસ્તુઓ છે, એવી કોઈ બનાવટો છે, એવા કોઈ માલ સામાન છે. આ બધા માલ સામાનને પાછળ કોઈ પણ પોતાની મેળે ખંપી જવાતો નથી એમ. પોતાની જરૂરિયાતો કેવી છે, પોતાની ખરીદી કરવા માટે ગ્રાહકો છે એ પહેરવા પડે છે. એ માટે કાર્ય ઘણા બધા છે, ગ્રાહકોની આવક છે, ખર્ચ છે, ગ્રાહક એની બચતની ટેવો કેવી છે, એની પસંદગી કેવી છે, આ સેલ્સમેન્સ પાસે આવી હરેક ડિટેલો છે એ હોવી જોઈએ. ગ્રાહકોને કોઈ બળજબરીથી કે આપણે કોઈ વસ્તુઓ છે એ આપી શકતા નથી અને બળજબરીથી આપણે કોઈ પણ વસ્તુઓ સમજાવી શકતા નથી. ગ્રાહક છે એ ઓનલી ફોર એના
માણસને સીધી રીતે જ અપીલ કરી શકે છે અને એ પોતાની જરૂરિયાતો છે એ પૂર્ણ કરી શકે છે. તો આ છે કોઈ પણ સેલ્સમેન્સ હોય અને કોઈ પણ ગ્રાહક હોય તો કોઈ પણ ગ્રાહકને પોતાની જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઓનલી ફોર તો મેન પાયાની વસ્તુઓ છે એ જ છે અનિવાર્ય જરૂરિયાતો. દરેક વ્યક્તિઓને પોતાના મોજ શોખ છે, તો દરેક વ્યક્તિઓને પોતાના મોજ શોખ છે એ જુદા જુદા હોય. કોઈને કોઈ વસ્તુનો માલ સામાન હોય, કોઈને ખાવા પીવાનો હોય, કોઈને ફરવા જવાનો હોય, કોઈને હરવા ફરવાનો હોય, કોઈને આ મોજ શોખ કરવા માટે દરેક વ્યક્તિ પોતાની ગ્રાહક છે એની કેટલી આવક છે, કેટલી ખર્ચ છે, એમાં કેટલી છે એની બચત છે, એમાં એની કેવી કેવી પસંદગી છે, એવા તો સેલ્સમેન પાછળ આવી હોવી માહિતી છે. આ બળજબરીથી કોઈ પણ સેલ્સમેન છે એ આપી શકતો નથી, બળજબરીથી કોઈ પણ ગ્રાહકોને માલ છે એ સીધો અપીલ કરી શકતો નથી. એમ તો ખરીદવાનો નિર્ણય છે એ ગ્રાહક પોતે જ લઈ શકે છે અને મનમાં ચાલતા અનેક ગ્રાહકોના વિચારોને આ માહિતી માટે સેલ્સમેન છે એ સફળતા વેચાણ કરી શકે છે અને આ માહિતી મુજબ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોમાંથી પ્રગટ થઈ શકે છે. સેલ્સમેન્સ પાસે જો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જ્ઞાન હોય તો જ્ઞાનનો વિચારનો જન્મ થઈ શકે છે. જો સેલ્સમેન્સ આપણે કહી શકીએ છીએ કે એનું મેઇન કાર્ય શું છે તો કે વસ્તુઓનું વેચાણ કરવું, એટલે કે વેચાણ માર્કેટિંગ કરવું. તો સેલ્સમેન્સ પાસે જો મનોવિજ્ઞાનનું જ્ઞાન હોય, મનોવિજ્ઞાન છે એ જાણતો હોય, મનોવિજ્ઞાનના સિદ્ધાંત છે એ અનુભવેલો હોય તો જ્ઞાનનો વિચાર છે એ જન્મ છે અને બુદ્ધિ છે એ એનો વેગ છે. સેલ્સમેન્સ પાસે મનોવિજ્ઞાનનું જ્ઞાન હોય, મનોવિજ્ઞાનના સિદ્ધાંતનું જ્ઞાન હોય તો જ્ઞાન વિચારને જન્મ આપે છે અને વિચાર બુદ્ધિને વેગ આપે છે. જ્ઞાન વિચારને જન્મ આપે છે અને બુદ્ધિ વિચારને વેગ આપે છે. બુદ્ધિનું કર્તવ્ય કરવાની પ્રેરણા આપે છે, બુદ્ધિનું કર્તવ્ય કરવાની પ્રેરણા આપે છે. એટલે ટૂંકમાં બુદ્ધિ પ્રેરિત કર્તવ્ય નકર અને લાભકારક પરિણામ સાબિત થાય છે કે બુદ્ધિ છે એનો ઉપયોગ કરશો અને તો એને પ્રેરિત કર્તવ્ય એટલે કે નકર કરેલા લાભ છે એમાં સફળતાનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો દરેક મનુષ્ય છે એ માનવશાસ્ત્રીય સિદ્ધાંતની મદદથી સેલ્સમેન્સ પોતાના ગ્રાહકોને પોતાના માલમાં રસ લેતો કરી શકે છે, પોતાના માલમાં એ જિજ્ઞાસા છે એ ઉત્પન્ન કરી શકે છે, પોતાને લેવાની ઈચ્છાઓ છે એ જન્માવી શકે છે. તો માણસનું મન કેવી રીતે કામ કરે છે તેને આધારે મનને અસર કરનારા અનેક પરિબળો છે. એમ તો એ પરિબળો કેવા કેવા હોય તો કે સેલ્સમેન છે એ અંકુશ મેળવી શકે છે કે નહીં. એમ એનો જવાબ હાઈ હોય, એનો જવાબ નાય હોય. મનને અસર કરતા મુખ્ય પરિબળો છે એ ભૌતિક પરિબળો છે. એમ તો કે ભૌતિક પરિબળો કેવા છે એમ તો આપણે ખબર છે ઉનાળાની ઋતુની અંદર આપણે છે એ ઠંડા વાતાવરણના એટલે કે કોટન વસ્તુની જરૂરિયાતો મળે. એમ શિયાળાની ઋતુની અંદર આપણે કેવું હોય તો કે શિયાળાની ઋતુની અંદર આપણે ઠંડીને સામે રક્ષણ મેળવવું હોય. ચોમાસાની ઋતુની અંદર શું હોય તો કે ચોમાસાની ઋતુની અંદર આપણે વરસાદથી રક્ષણ મેળવવું હોય. તો આવી પરિસ્થિતિઓનો સામનો છે એ સેલ્સમેન છે એ જાણી અને આવી વસ્તુઓ છે એ માર્કેટિંગ કરી અને વસ્તુઓ છે એ વેચી શકે છે. તો આમ આવી હરેક ઋતુને અનુરૂપ સેલ્સમેન છે એ કોઈ કાબુ નથી. સેલ્સમેન ફક્ત પોતાના જ પરિબળને અપીલ કરીને પોતાનું જ કામ પાર પાડી શકે છે અને લાગણીઓ અસરકારક રીતે અપીલ કરી અને ગ્રાહકના મનમાં જ એ ખરીદવાનો નિર્ણય છે એ આવશ્યક ઉત્પન્ન કરી શકે છે. અને એ ખરીદવાના નિર્ણયના આવશ્યક ઉપયોગ દ્વારા નાણાકીય લેવડ દેવડ થયેલા માત્ર વેચાણનું જ બાહ્ય પરિબળ જવાબદાર સાબિત થઈ શકે છે. તો વેચાણ કળામાં માનવશાસ્ત્ર માટે ઘણા બધા ઉદાહરણો છે એ વધુ સ્પષ્ટ રીતે કરીએ તો આપણે એમ કે વીમાનો એજન્ટ છે કે સેલ્સમેન છે પોતાની સંભવિત ગ્રાહકો કઈ કઈ છે તો કે વીમાની બાબતમાં મારી સાથે વાત કરવી કે આપણે રક્ષણ કરવા માટે કોઈ પણ આપણે માલ સામાન છે વ્યક્તિ છે એના વીમા હોય તો વીમા માટે આપણે સંભવિત જે ગ્રાહક છે તો આપણે એ વીમાના એજન્ટો દ્વારા આપણે એ વીમો ઉતરાવી અને એમાંથી આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ અને એમાંથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને વીમા એજન્ટ એને પોલિસીનું વેચાણ કરી શકીએ છીએ. ગ્રાહકોના સેલ્સમેન તરફ આપણે ધ્યાન આપી શકીએ તો વીમા એજન્ટ છે એ કોઈ પણ વાત તમારી સાથે કરે અથવા તો તમારા અનુકૂળ સમયે તમારા જિજ્ઞાસા જરૂરી પેદા કરે અને સેલ્સમેન પ્રત્યે આકર્ષણ આપી શકે છે અને તમે કુદરતી રીતે જ એ જ રીતે ગ્રાહકનું મન છે એ જોઈ અને તેમના પર માણસ પારખી અને વાતચીત છે એ કરી શકો છો. હોય તો જે પોતાના સેલ્સમેન્સ હોય છે તે પોતાના બિઝનેસ વ્યવસાય કરતા હોય એ વ્યવસાય બિઝનેસને અનુરૂપ દરેક વ્યક્તિ પોતપોતાનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરાવતા હોય છે.
એવું જ ખાલી ન કહેવાય, આર્થિક વ્યય ક્ષેત્રની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે વેપાર એ એક વિગ્રહ છે, એમ કે દરેક વ્યક્તિઓની અંદર વેપાર છે એ એક વિશાળની અંદર સવાયેલું છે, એમ કે બિઝનેસની અંદર હરીફાઈ બહુ છે, એમ તો સેલ્સમેન છે એક વિગ્રહને અગ્રિમ હરોળમાં સર્વપ્રથમ રક્ષકો છે, એમ તો કે દરેક વેચાણની વૃત્તિઓ વધારવા માટે સેલ્સમેન છે એ એક સર્વપ્રથમ રક્ષકો છે, એમ તો એ સેલ્સમેન છે એ પોતાની વેપારીની હાર અને જીતની અંદર આધાર અને તાલીમબંધ કાર્યક્ષમતા વ્યવહારમાં કુશળતાપૂર્વક સેલ્સમેન ઉપર કહી શકે છે, એમ કે વેચાણનો મુખ્ય આધાર સેલ્સમેન છે, તો એ વેપારી સાથે અવારનવાર સંપર્ક આવી પોતાની રજૂઆત વિવિધતા તાલીમબંધ કરી અને સેલ્સમેન ઉપર છે આ બધું. જેમ એક હીરો છે તો એ કિંમતી હીરો જ્યાં સુધી ઘસી અને કાપી અને પહેલાં પોલિશ ન કરી શકીએ અને યોગ્ય ન બનાવીએ ત્યાં સુધી એની કશી જ કિંમત આવી શકતી નથી, એમ એવી જ રીતે આર્થિક ક્ષેત્રે વેપારનો એક વિગ્રહ છે. સેલ્સમેન જો એક વિગ્રહ હોય તો એક હરોળની અંદર સર્વપ્રથમ એક શું છે રક્ષક જ છે, એમ કે સેલ્સમેન વ્યવસ્થિત હોય, તૈયાર હોય, ગુણવાન હોય, અનુભવી હોય, જ્ઞાની હોય તો વેચાણ છે એ કાયમને માટે શક્ય જ બની શકે છે. સેલ્સમેન પાછે ગમે તેટલો વિશાળ જથ્થામાં માલસામાન હોય પરંતુ તેનામાં તેનું વેચાણ કરવાની માનવ શક્તિ સૂઝ જ ન હોય, આવડત જ ન હોય, કળા જ ન હોય, જ્ઞાન જ ન હોય, કશી એની કિંમત જ ન હોય તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિને ઉપયોગને ધ્યાનમાં રાખીને એ ક્યારેય ઉપરોક્ત આધારે વેચાણ કળામાં શક્ય બની શકે નહીં, એમ એટલે કે વેચાણ કળાની અંદર સેલ્સમેન છે એ સર્વપ્રથમ સંપૂર્ણ હોવો જોઈએ. આમ વેચાણ કળાના પાયામાં મનોવિજ્ઞાનનું જ્ઞાન છે એ આવું કહેવા માંગે.